નમસ્કાર મિત્રો, આજે ગુજરાત ફોરેસ્ટના આપણા માર્ક્સ જાહેર કરી દેવામાં આવ્યા. 12 વાગ્યાનું કીધું હતું, પરંતુ 12 વાગ્યા પહેલાં જ માર્ક જાહેર કરી દેવામાં આવ્યા છે. તો માર્ક્સમાં એવા અમુક લોકોના માર્ક્સ નોર્મલાઇઝેશન થઈને વધ્યા છે. તો આપણે આ વિડીયોમાં માર્ક્સ જોઈએ કે કેટલા પણ નોર્મલાઇઝેશનમાં માર્ક્સ એટલા બધા વધી ગયા છે કે આપણે વિચાર્યું પણ ન હોય. સિલેબસથી ડબલ માર્ક્સ વધ્યા છે. તો ચાલો વિડીયોમાં જુઓ કોને અમુકને એવા માર્ક્સ વધ્યા છે તે જોઈએ. મારા મિત્ર દ્વારા મને 3-4 સ્ક્રીનશોટ પાડીને મોકલવામાં આવ્યા છે. તેના ગ્રુપમાં આવેલા હતા. તો જુઓ, એક ભાઈને 202 માર્ક્સ છે. 200માંથી 202 માર્ક્સ. અને આ ભાઈને જુઓ, નીચેલા ભાઈને 309 માર્ક્સ છે. 200માંથી 309 માર્ક આવ્યા કઈ રીતે? નોર્મલાઇઝેશન કઈ રીતે કરવામાં આવ્યું છે કે 200માંથી 309 માર્ક્સ થઈ જાય? 309 વાળા જે ભાઈ છે તેઓએ જૂનાગઢમાં ફોર્મ ભરેલું છે. તો 200માંથી 309 માર્ક કઈ રીતે થઈ શકે? શું તેઓને 100 ઉપર માર્કનું નોર્મલાઇઝેશન થયું હશે? તો જ થાય ને, નકર 200 માર્કમાંથી 309 માર્ક કઈ રીતે વધી શકે? હવે બીજો એક જુઓ, એ ભાઈને 202 માર્ક્સ છે. તેઓએ પણ જૂનાગઢમાં ફોર્મ ભરેલું હતું. તો શું તે ભાઈને પણ 200માંથી 100 ક્વેશ્ચન સાચા પડ્યા હોય તો પણ 200 માર્ક્સ થાય? અને 100 ક્વેશ્ચન કઈ રીતે સાચા પડે? આ તો વળી જીએસએસબી દ્વારા કેવું નોર્મલાઇઝેશન કરવામાં આવ્યું છે કે 200 માર્ક્સના પેપરમાં 309 માર્ક્સ થઈ જાય? તો વિરોધ તો કરવો